હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મહાદેવર બધાયને. તો આજે આપણે વ્લોગમાં બહુ ધૂમ મચાવવાની છે, તો બન્યા રહેજો વ્લોગમાં, બરાબર? તો આપણે સવારનો નાસ્તો પાણી કરીને ડાયરેક્ટ વ્લોગનો ટાઈમ નહોતો મળ્યો, પછી ભરેલા રીંગણા બટેકાનું શાકનું નક્કી કર્યું. તો જુઓ, પહેલાં આપણે ભરેલા રીંગણા બટેકા માટે લેશું રાઈ, જીરું, હિંગ, પછી હળદર, બરાબર, અને પછી આપણે એનો વઘાર કરશું ભરેલા રીંગણા બટેટા. તો જોજો બધાય, અને રેસીપી કેવી લાગી. તમે તમારા ઘરે આ રીતે શાક બનાવો છો કે નહીં, કોમેન્ટ કરજો, બરાબર? હે ગાઈસ, તો હવે થઈ ગયા છે અમે રેડી અને અમારે જવાનું છે ગામડે. મહેમાન આવ્યા છે તો આપણે ક્યાંક લઈ તો જવા પડે, એટલે બાકી આવજો ગામડે, એટલે અમે જઈએ છીએ ગામડે. બતાવીએ આપણે આપણી ધનનો. તો આપણી ધનો આવી ગઈ ને આપણે નીકળી ગયા હાઈવે તરફ. ડાયરેક્ટ આપણા ગામડે પહોંચી ગયા. મસ્તના સોંગ વાગતા હતા, પણ સોંગ તો આમાં લેવાય નહીં, નકર આપણો વિડીયો આવે કોપીરાઇટમાં. તો હાલો અમે ગામડું તમને બતાવે અમે ક્યાં ગામના છીએ અને ત્યાં અમે શું કરવાના છીએ, બરાબર? તો આજે બહુ મોજ કરવાની છે, તો ચાલો આવી જાઓ. ફાઇનલી આપણે પહોંચી ગયા જાંબુડા ગામે. તો જુઓ, બધાય ચા પાણી નાસ્તો આવી ગયો, બરાબર. અને ચા તો ગુજરાતની શાન, એટલે ચા તો પીવી જ પડે. પછી તરત કે હાલો થોડી વાર થઈ તો કે હાલો ઓરા ખાવા. તો ગામડે ઓરા ખાવાની તો મજા જ ક્યાંક અલગ હોય. અને ત્યાં તો અમારી ઘરે આવી ગયો બાણુગરનો આઈસ્ક્રીમ. અરે એ તો રિયલ ટેસ્ટમાં બહુ મોજ કરાવી દે એવો હતો. પછી અમે આઈસ્ક્રીમ ખાધો, ત્યારબાદ બીજા બાના ઘરે બેસવા બોલાવા આવ્યા હતા, તો પછી અમે ત્યાં વયા ગયા. ઝૂલો હતો મસ્ત. જો તો હવે આજે છે ને ફાઇનલી આપણે અહીંયા રોકાવાનો પ્લાન કર્યો છે, અને પાઉંભાજી રોટલા શાકનો પ્રોગ્રામ છે. તો બધાય હાલો આવી જાવ જમવા. જો આ કંઈક મેળામાંથી ને રણુજાનો મેળો ભરાણો હતો ને, તો એમાંથી કંઈક નવી નીકળે કે આ સાત અલગ અલગ કે થાય કે એવી લાઇટું લઈ આવ્યો તો આ નહીં કે આમાં કે ઓલું બિલોરી કાચ આવે ને ઓલા કાચ આવે ને એમ કરીને આવા નાટક કરતો હતો. જોવા બધાય પછી તરત અમે નીકળી ગયા ઘર માટે. ઘર આવે એટલે આપણે હાઈસ્કારો તો થઈ જ જાય, એટલે અમે ફટાફટ નીકળી ગયા ઘર માટે. અને ઘરે તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ને આ બેન છે એ જરાક થોડુંક કારનામું કરીને આવ્યા છે. બસમાં બોલો એને પગથિયું ન દેખાણું ને પગથિયાથી પડી ગયા. તો જો કેવું લાગ્યું છે હું તમને બતાવું. જો છે ને બાકી, અને ભેગું ના કહ્યું ના કઈ છોલીએ. જો બધે શું કેવું તારું? કાઈ નહીં, બહુ સરસ અનુભવ હતો થોડોક મારો. તો આટલી કેમ તને ચક્કર આવ્યા હતા કે હું? હા, તને યાદ કરતી હતી ને એટલે. અરે મારી યાદમાં આટલી બધી ખોવાઈ ગઈ હતી. હા, તને યાદ કરતી હતી. નો કરતી હોય તો મને ખોટી યાદ કરી છે એટલે. હવે નહીં યાદ કરું. પણ તો ખોટી રીતે યાદ કરી છે. સાચી રીતે કરી હોત ને સાચા મનથી તો ન પડત. ના ના, સાચા મનથી યાદ કરી હતી તો એવું થયું. એટલે હવે હું તને સાચા મનથી નહીં યાદ કરું, ખોટા મનથી નથી યાદ કરીશ. હે મમ્મી, સાચું કે હા? વિદ્યાનગર નહીં ગઈ હોય એટલે, હજી જામનગરમાં છો ને એટલે તો કહું એને. તો આવા જ મિની બ્લોગ અથવા તો ડેઈલી રૂટીન બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ચેનલમાં નવા હોય તો ઓલું બેલ આઇકન આવે ને દબાવવાનું ભૂલતા નહીં, એટલે મારું વિડીયો આવે ને એટલે તમને પહેલાં નોટિફિકેશન આવે, બરાબર? તો મળીએ કાલ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ, જય સિયારામ.